જૂનાગઢ જિલ્લાની 9 તાલુકા પંચાયત માંગ પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ થયા રજૂ। 9 તાલુકા પંચાયત માંગથી 7 તાલુકા પંચાયત પર ભાજપની બહુમતી। વિસાવદર તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીની બહુમતી। જૂનાગઢ તાલુકા પંચાયત માંગટાઈ 9 બેઠક ભાજપ પાસે અને 9 બેઠક આમ આદમી પાર્ટી પાસે છે। જૂનાગઢ તાલુકા પંચાયત પર આમ આદમી અને ભાજપના વિજેતા મહિલા ઉમેદવારોએ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ કર્યા રજૂ। જૂનાગઢ તાલુકા પંચાયત માંગ રોટેશન મુજબ ઓબીસી સમાજની મહિલા બનશે પ્રમુખ। આવતીકાલે યોજાશે જૂનાગઢ તાલુકા પંચાયત માંગ ખરાખરીનો જંગ। જૂનાગઢ તાલુકા પંચાયત માંગ આમ આદમી પાર્ટી માંગથી પ્રમુખ તરીકે રક્ષાબેન મહેશભાઈ બલદાનિયા, ઉપપ્રમુખ તરીકે કિરણબેન હરેશભાઈ વાગડિયાએ મેન્ડેટ સાથે પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા। ભાજપ માંગથી પ્રમુખ તરીકે ઇન્દુબેન અંકભાઈ ભોજક અને ઉપપ્રમુખ તરીકે અંજનાબેન દિવેશભાઈ મારુંગે મેન્ડેટ સાથે ફોર્મ રજૂ કર્યા। આવતીકાલે જૂનાગઢ તાલુકા પંચાયતમાં કોણ બનશે પ્રમુખ તેના પર સૌની મીટ। મારું નામ ભોજક ઇન્દુબેન છે। હું બિલખા 2 સીટમાં ભાજપ ઉમેદવારમાંથી ચૂંટાયેલી છું, વિજેતા બનેલી છું અને અત્યારે પ્રમુખ તરીકે મેં ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ છે ને મેન્ડેટ મેળવેલું છે। તો મને વિશ્વાસ છે કે હું પ્રમુખ બનીશ। અને મારી સાથે અંજનાબેન મારું છે, એમને ઉપપ્રમુખમાં દરખાસ્ત કરેલ છે, મેન્ડેટ મળેલું છે, એ પણ ઉપપ્રમુખ બનશે। મારું નામ બલદાણિયા રક્ષાબેન મહેશભાઈ છે। હું પ્રમુખની દાવેદારી તરીકે મેં આજે ફોર્મ ભરેલું છે ટીડીઓ સાહેબની હાજરીમાં અને આ મેન્ડેટ સાથે ફોર્મ ભરેલું છે અને અમે દાવેદારી નોંધાવી છે અને અમે પ્રમુખ બનીએ એવી આશા સાથે દ્વારિકાધીશની અને ઉપપ્રમુખ તરીકે કોનું ફોર્મ ભરેલું છે? ઉપપ્રમુખ તરીકે વાગડિયા કિરણબેનનું ફોર્મ ભરેલું છે અને એમને પણ દાવેદારી નોંધાવી છે અને અમે જંગી બહુમતીથી જીત્યા છીએ, પણ અમે પ્રમુખ બનીએ એવી આશા સાથે દ્વારિકાધીશ વંદે માતરમ।